વડોદરા જિલ્લાના વાઘોડિયાની ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલમાં વાલી મિટિંગમાં વાલીઓએ સંચાલકો સામે હલ્લાબોલ કર્યો હતો। વાઘોડિયામાં ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ તેમજ વિનય મંદિર પ્રાથમિક શાળા તેમજ શ્રીમતી મનીબેન એમપી શાહ બાલ મંદિર જેવી શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે। આ સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓએ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કેટલીક સમસ્યાઓને લઈને વાલી મિટિંગમાં સંચાલકો સામે રજૂઆતો કરી હતી, જેમાં 2-3 દિવસ પહેલા આ બાલ મંદિરના વિદ્યાર્થીઓ કાદવ કિચડમાંથી પસાર થઈ રહેલા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો। આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વાલીઓએ સંચાલકો સામે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। આ શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ માટે આવતા સ્કૂલ વાહનના વાહનોને શાળાના અંદર ગેટ અંદર પાર્કિંગની વ્યવસ્થા કરવી તેમજ વિદ્યાર્થીઓને પીવાના પાણી દૂષિત આવે છે તેવા આરોપ સાથે વાલીઓએ સંચાલકોને રજૂઆત કરી હતી। આ ઉપરાંત વિદ્યાર્થીઓના શૌચાલયોમાં સફાઈ નથી થતી તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી। વાલીઓની આ રજૂઆત સામે સંચાલકોએ જણાવ્યું હતું કે તમારે ભણાવવા હોય તો ભણાવો, બાકી મને કોઈ ટેન્શન નથી જેવા શબ્દો સંચાલક વાલીઓની મિટિંગમાં કહેતા હતા। ત્યારે વાલીઓ થોડાક સમય માટે પોતાના સંતાનોના ભાવિ માટે વિચારમાં પડી ગયા હતા। ત્યારબાદ વાલીઓએ પોતાનો રોષ આ શબ્દ સાંભળીને સંચાલકો સામે ઠાલવ્યો હતો। તમામ વાલીઓની વાલી મિટિંગમાં રજૂઆત સાંભળી સંચાલકો તરફથી આશ્વાસન આપવામાં આવ્યું હતું કે ટૂંક સમયમાં તમામ સમસ્યા હલ થશે। શાળાએ સ્કૂલ વાહનોમાં આવતા વિદ્યાર્થીઓના વાહનોને શાળાના ગેટની અંદર પાર્કિંગ કરવા માટે મંજૂરી આપેલી છે। બીજા બાકીના પ્રશ્નો ટૂંક સમયમાં હલ થઈ જશે તેવી હૈયાધારણા વાલીઓને સંચાલક રાકેશ કાશીવાળાએ આપી હતી। અમારી સ્કૂલના વાલીઓ એક રજૂઆત કરવા માટે આવ્યા હતા। એમની રજૂઆત મુખ્ય એવી હતી કે ભાઈ આ બહાર ટ્રાફિકનો જે પ્રશ્ન છે એ ગંભીર છે અને એને અનુલક્ષીને જે રજૂઆત કરવામાં આવી, પણ અમારું કામ ફક્ત ને ફક્ત વિદ્યાર્થીઓને ભણાવવાનું છે। હવે આ બધું ટ્રાફિકની સમસ્યાઓ નિરાકરણ કરવાનું, વાન અંદર લાવવાની કે બીજું કંઈ લાવવાની એ જવાબદારી અમે લઈને બેઠા નથી, પણ આ તમારી જે રજૂઆત છે એને અમે કાને ધરી છે અને વૈકલ્પિક વ્યવસ્થા રૂપે કંઈક નિર્ણય લઈ રહ્યા છે અને કાયમનો પરમેનન્ટ નિર્ણય આપણે માર્ગ અને જે બહારના રોડ રસ્તા વિભાગવાળા કર્મચારીઓ છે, તમારા વાનવાળા ભાઈઓ છે, એમની જોડે આરટીઓ જોડે આપણે એની ચર્ચા વિચારણા કરી લઈશું અને બહાર ટ્રાફિકની જે વ્યવસ્થા કરવાની છે પોલીસ વિભાગ જોડે સંયુક્ત રીતે ટૂંક સમયમાં ખૂબ અર્જન્ટ બેઝ ઉપર એમની જોડે ચર્ચા વિચારણા કરીને આપણે એક મિટિંગનું આયોજન કરી અને જરૂર હલ કરવાનો પ્રયત્ન કરશું। नहीं जो તમારે ખાલી ગાડી નીકળી પાર્કિંગ જોઈએ છે, બીજું કશું તમારે જોઈતું નહીં। અમારું છોકરું શાંતિથી ને કિચનમાં ના જઈ શકે એવું જોઈએ છે। અમારે બીજું કશું નહીં કે અમારે ખાલી પાર્કિંગની જગ્યા આપી દો। અમારું છોકરું નાનું છે, 4 વર્ષનું છોકરું ચાલીને કેટલું આવે, પછી ગાડીવાળા ભાઈ કેટલું લઈ જાય, અમને ઉચકીને લઈ જાય કે એકને લઈ જાય છે। અમારે પાર્કિંગની વ્યવસ્થા કરી આપો, બીજું કશું જોઈતું નથી। બસ 10 મિનિટ જવાનું, માળોદરથી મોકલીએ છીએ તો માળોદરમાં અમારે વાલીઓને આજે મિટિંગમાં આવ્યા હતા તો અમે પાછલા ગેટેથી મોકલે છે છોકરાને અડધો કલાક મિટિંગમાં અહીંથી ચાલીને કાદવમાં મોકલે, કિચડમાં છોકરું હેરાન થાય છે। અમારે વાન અંદર આવવા નથી દેતા ગેટેથી, અમારે કઈ સુવિધા જોઈતી નથી, અમારે વાન અંદર જવી જોઈએ અને છોકરું અમારું અંદર આવતા જતા હેરાન થાય છે। ગાડીવાળા બાળકોને કઈ ઉચકીને લઈ જાય છે, એકને લે છે, બેને ઓછા લઈ જાય। હા, એકને અમારી ગાડી અંદર આવતો જતો જોઈએ કાદવમાં। અમારે અમને એ તકલીફ છે કે બાળકો અમારા પાછળના ગેટથી આવે નહીં, અમને આગળથી ગેટથી આવે, અમને કોઈ એનાથી કોઈ તકલીફ નહીં, પણ પાછળ એમને બાળકોને બહુ જ તકલીફ પડે છે। તમારું બાળક શેમાં આવે? પહેલા ધોરણ વાનમાં જ આવે છે મારું બાળક, અને પહેલા ધોરણમાં છે। કાલે બેગ લઈને આવ્યો ને તેને ખબર પડી ગઈ કે પગમાં છાના પણ પડી ગયા છે, એને પાણીમાં પગ પલળ્યો ને આખો દાડો બૂટ પહેરી રાખ્યા તેને અને બીમાર। આજે તો મેં એને સ્કૂલ મોકલ્યો ને આજનો ભણતો તો એનો બગડ્યો અને સોમવારથી કહેશે કે ટેસ્ટ છે, તો શું લખવાનું છે અમારા બાળક? એટલે અમને ખાલી એટલી સુવિધા કરીને આપો કે પાછળના ગેટથી અમારા બાળક ના આવે અને પાણીની બી સુવિધા કરે, ટોયલેટની બી સુવિધા કરે અને પાણી તઈનો ટાંકીનો મારો બાળક નહીં પીવે। કુલર મૂકે સાહેબો, પંખાની બી સુવિધા રાખે। ફી તમે ફી સારી રીતે લો છો તો પછી સારી રીતે એમને પછી ભણતરનું બી આપો અને એમને સારી રીતે બધું શિક્ષણ બી એ કરો।
બસ અમારે આટલી એમને વિનંતી છે કે અમારી આટલી વિનંતી પૂરી કરે એ લોકો. એમન મારું નામ છે.